નમસ્કાર દર્શક મિત્રો, માતૃભાષા દિને આપણે સૌ માતૃભાષાનું સંવર્ધન કરીએ, એના અસ્તિત્વ માટે આપણે જે કંઈ કરવું પડે એ કરીએ અને આવા જ સંકલ્પ સાથે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિનની સર્વે ગુજરાતીઓને દર્શકોને શુભકામના. જોઈએ મુખ્ય સમાચાર. જૂનાગઢ રેલવે સ્ટેશનને ₹232 કરોડને ખર્ચે આધુનિક અને સુવિધાસભર બનાવાશે. જો કે બનશે ક્યારે તે તો ઈશ્વર જાણે. સદા સૌમ્યશી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની શૈક્ષણિક સંસ્થાઓમાં સાતત્યપૂર્ણ ઉજવણી. પાણીના કેરબાથી પાણી આપવાનું અશક્ય હોવાનું જણાવતા ગિરનાર ઉપરના વેપારીઓ. 120થી વધુ દુકાનોએ બંધ પાડી કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. 3 દિવસમાં 2 વ્યક્તિનો ભોગ લેવાતા ટ્રાફિક પોલીસે કમિશનરને પત્ર લખીને યોગ્ય જગ્યાએ સ્પીડ બ્રેકર બનાવવા કરી અપીલ. અને ભવનાથ રોડ ઉપર રામ ટેકરી ખાતે રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ. આવતીકાલે રામ, લક્ષ્મણ, જાનકી બિરાજમાન કરવામાં આવશે. આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. રેલ મંત્રી અશ્વિની કુમાર વૈષ્ણવે ગઈકાલે સાંજે જૂનાગઢ રેલવે સ્ટેશનને 232 કરોડને ખર્ચે આધુનિક બનાવશે તેવી જાહેરાત કરતા ભાજપ છાવણીમાં ખુશીનો માહોલ છે. સાંસદે આ બાબતનું જશ ખાટતા જાહેર કર્યું કે જૂનાગઢ રેલવે જંકશન આગામી સમયમાં અત્યંત આધુનિક નવા રંગરૂપ ધારણ કરશે અને કેન્દ્ર સરકાર એને માટે 232 કરોડ રૂપિયાની રાશિ ફાળવશે. પરંતુ પ્રબુદ્ધ નાગરિકો માને છે કે આ પ્રકારની વાત માત્ર લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ હોઈ શકે, કારણ કે આ અગાઉ પણ જૂનાગઢ રેલવે સ્ટેશનના નવીનીકરણની જાહેરાત થઈ હતી, પરંતુ પરિણામ શૂન્ય મળ્યું છે. ત્યારે ગઈકાલે 232 કરોડને ખર્ચે જૂનાગઢ સ્ટેશનને આધુનિક બનાવવાની જાહેરાત થઈ છે, પરંતુ આ સ્ટેશન ક્યારે બનશે એ તો ઈશ્વર જ જાણે. કારણ કે લાંબા સમયથી જૂનાગઢ રેલવે સ્ટેશન ઉપર અનેક સુવિધા શરૂ કરવા માટે માંગ થઈ રહી છે. લાંબા અંતરની ટ્રેનો શરૂ કરવાની માગણી થાય છે, પરંતુ રેલવે વિભાગ દ્વારા હંમેશા જૂનાગઢને અન્યાય થતો આવ્યો છે. આવો જ વધુ એક અન્યાય 232 કરોડ રૂપિયાના ખર્ચની જાહેરાત કરીને કરવામાં આવ્યો હોવાની લાગણી શહેરીજનોમાં થઈ રહી છે. ગમે તેમ 232 કરોડને ખર્ચે આધુનિક સ્ટેશન બનાવવાની વાત થઈ છે, ત્યારે જૂનાગઢવાસીઓને આશા છે કે પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં આ કામ સફળતાપૂર્વક પૂર્ણ થાય. બીજી તરફ આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં 50 અમૃત
એક્સપ્રેસ દોડાવવાની પણ જાહેરાત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આજે માતૃભાષા દિવસ છે. આપણે ગુજરાતી છીએ એટલે સ્વાભાવિક છે કે આપણને આપણી ગુજરાતી ભાષા પ્રત્યેનો પ્રેમ અને અહોરભાવ આપણે વ્યક્ત કરીએ. પરંતુ દરેક અલગ અલગ પ્રાંતમાં આજે માતૃભાષા દિવસની ઉજવણી થઈ હતી. જૂનાગઢની કેટલીક શૈક્ષણિક સંસ્થાઓમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિનની ઉજવણીના ઉપલક્ષમાં વ્યાખ્યાન, સાક્ષરોના વક્તવ્ય અને ગુજરાતી ભાષાને વધુ સમૃદ્ધ બનાવવા માટેને જીવંત રાખવા માટે કેવા પ્રયાસો કરવા જોઈએ તે અંગે વિચારોનું આદાન પ્રદાન થયું હતું. વંથલી રોડ ઉપર આવેલ પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે આજે ડૉક્ટર માતંગ પુરોહિત અને એલવી જોશીએ માતૃભાષા સંવર્ધન ઉપર ભાર મૂકીને ઉપસ્થિત વિદ્યાર્થી તેમજ ગુજરાતી ભાષા પ્રેમીઓને માતૃભાષા દિનથી અવગત કરવામાં આવ્યા હતા. નમસ્તે, હું મીરા વૈષ્ણવ. હું માધ્યમિક શાળા ચણાકા હાઈસ્કૂલમાં મેથ્સ સાયન્સ ટીચર છું અને સાથે ઇનોવેશન વિથ મીરા ગ્રુપમાં ફાઉન્ડર છું. તો આજે 21મી ફેબ્રુઆરી એટલે માતૃભાષા મહોત્સવની ઉજવણી આખા ગુજરાતમાં 151 જગ્યાએ થઈ રહી છે અને ગુજરાત સાહિત્ય એકેડેમી દ્વારા આ કાર્યક્રમ એના સંયુક્ત ઉપક્રમે જોડાયેલો છે. ત્યારે મારું કાર્ય સંયોજક તરીકેનું છે. તો ગુજરાત સાહિત્ય એકેડેમી એના અધ્યક્ષ છે શ્રી ભાગ્યેશ જહાં સર અને મહામાત્ર ડૉક્ટર જયેન્દ્રસિંહ જાદવ સર. એ બંનેની પ્રેરણાથી આવો સરસ કાર્યક્રમ થઈ રહ્યો છે. તેમાંના એક ભાગરૂપે અહીંયા પ્રેમાનંદ વિદ્યા મંદિર ત્યાં આ કાર્યક્રમ રાખેલ છે. તો આજનો માતૃભાષા દિવસની ઉજવણી છે એ ઇનોવેશન વિથ મીરા ગ્રુપ એના સંયુક્ત ઉપક્રમે મને એ લોકોની સરસ પ્રેરણાથી હું કરી રહી છું. ઇનોવેશન વિથ મીરા ગ્રુપ એક એવું ગ્રુપ છે કે જે વિજ્ઞાન, પર્યાવરણ અને સામાજિક ક્ષેત્રે થતી દરેક પ્રવૃત્તિઓમાં કંઈક ઇનોવેટિવ પ્રવૃત્તિ થતી હોય તેવું હું કાર્ય કરાવું છું. જેમાં બાળકો, મહિલાઓ છે એ અલગ અલગ વિવિધ કાર્યક્રમો એને લગતા કાર્યક્રમો યોજું છું અને સરસ રીતે તેમાં રહેલી બાળ પ્રતિભાઓ છે, મહિલાઓમાં રહેલી પ્રતિભાઓ જે બહાર આવે અને સમાજ ક્ષેત્રે સરસ રીતે ઉજ્જવળ બને એવું મારો હેતુ છે. તો આ સંયોજનથી આજના દિવસની ઉજવણી થઈ રહી છે, જેમાં ઉદ્ઘાટકશ્રીઓ અને મહેમાનશ્રીઓ કાર્યક્રમ શરૂ થઈ ગયો છે અને સરસ રીતે નિહાળે તો 9:30 કલાકથી આ કાર્યક્રમ શરૂ છે. તો આપ સૌ ભાષા પ્રેમીઓને પણ મારું હાર્દિક સ્વાગત છે કે તમે અહીંયા ઉપસ્થિત રહ્યા અને અમારા કાર્યક્રમને સરસ રીતે ઉજાડ્યો. થેન્ક યુ સો મચ. નમસ્કાર. એલવી જોશી, મંત્રી, માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન. મિત્રો, માતૃભાષા એટલે શું? જે માની ભાષા હોય, જે દૂધની ભાષા હોય તેને માતૃભાષા કહેવાય. જે ભાષામાં આપણને સ્વપ્ન આવતા હોય, જે ભાષા હૃદયની ભાષા હોય, જે ભાષામાં આપણે સંવેદના વ્યક્ત કરી શકીએ તેને આપણી માતૃભાષા કહેવાય. અને જે ભાષામાં આપણે હાલરડા ગાઈ શકાય એ આપણી માતૃભાષા કહેવાય. પરંતુ આજે અંગ્રેજીકરણ અને શહેરીકરણને કારણે માતૃભાષામાં એક ઉણપ આવી છે. એક ગુજરાતી ભાષા એક શરૂ થઈ છે, એક આપણા ગુજરાત માટે અને ગુજરાતી ભાષા માટે કમનસીબની વાત છે. તો માત્ર 21મી ફેબ્રુઆરીનો એક જ દિવસ માટે જ નહીં પણ આખા વર્ષ માટે સમગ્ર રીતે ગુજરાતી રીતે મારે ગુજરાતી ભાષાના સંવર્ધન, સંરક્ષણ માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. હું આ તકે માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન વતી હું આપ સૌને આહ્વાન કરું છું કે આપણે ગુજરાતી ભાષાને પ્રેમ કરીએ અને ગુજરાતી ભાષાનું ગૌરવગાન કરીએ. જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન વિનયન કોલેજના સેન્ટ્રલ હોલમાં માતૃભાષા દિન નિમિત્તે લોક સાહિત્યકાર લાખણસિંહભાઈ ગઢવીની રસપ્રદ શૈલીમાં માતૃભાષા અને આપણી તળપદી ભાષાનો સમન્વય સર્જતો જોવા મળ્યો હતો. બહાઉદ્દીન વિનયન કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર પીવી બારસિયા, ગુજરાતી ભવનના વડા ડૉક્ટર સોલંકી તેમજ અન્ય પ્રાધ્યાપકશ્રીઓની ઉપસ્થિતિમાં બહાઉદ્દીન વિનયન કોલેજના છાત્રોએ આજે માતૃભાષા દિનની ઉજવણી કરી હતી. લાખણસિંહભાઈએ પોતાની આગવી શૈલીમાં કસુંબીનો રંગ તો ઘૂંટ્યો, પરંતુ સાથોસાથ હાસ્યરસ અને સાહિત્ય રસમાં પણ ગુજરાતી ભાષા કેટલી સમૃદ્ધ બને છે, એક અક્ષર આમથી આમ થવાથી કેવા અનર્થ સર્જાય છે તેના ઉદાહરણરૂપ દ્રષ્ટાંતો આપીને વિદ્યાર્થીઓને ખડખડાટ હસાવ્યા પણ હતા. ડૉક્ટર બારસિયાએ આ તકે જણાવ્યું કે બહાઉદ્દીન વિનયન કોલેજમાં વર્ષ પર્યંત ગુજરાતી ભાષાને જીવંત રાખવા માટે અનેકવિધ પ્રયત્નો થઈ રહ્યા છે. તો ભાષા ભવનના વડા ડૉક્ટર સોલંકીએ પણ આ બાબતની પૂર્તતા કરતાં કહ્યું કે જ્યારે કોઈ મહાનુભાવોના જન્મદિવસ હોય ત્યારે અમે ગુજરાતી ભાષા સાથે જોડાયેલા કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ. પુસ્તક પ્રદર્શન સાથે વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષા પ્રત્યે વધુને વધુ લગાવ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવે છે. આજે બહાઉદ્દીન વિનયન કોલેજના સેન્ટ્રલ હોલમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિનની પણ ગરિમાપૂર્ણ ઉજવણી થઈ હતી.
નમસ્કાર, હું પીપી સોલંકી, આસિસ્ટન્ટ પ્રોફેસર ગુજરાતી વિષયમાં ભાવદીન આર્ટ્સ કોલેજમાં અહીંયા સેવારત છું. અને આજે 21મી ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ. અમારી કોલેજમાં આ કોલેજ જેમ 124 વર્ષ જૂની અને હેરિટેજ કોલેજ છે. આ કોલેજનો એક ભવ્ય ઇતિહાસ છે. આ ઐતિહાસિક કોલેજમાં અમે દર વર્ષે માતૃભાષાના ગૌરવ માટે, માતૃભાષાના મહત્ત્વ માટે આ દિવસને ઉજવીએ છીએ. છેલ્લા 3 વર્ષથી ગુજરાત સાહિત્ય અકાદમીના સહયોગથી આ દિવસ ઉજવવામાં આવે છે. એ પહેલાં પણ કોલેજ આ દિવસ ઉજવતી હતી. માતૃભાષા એ આપણા લોહીની ભાષા છે અને એ માતૃભાષાનું સંવર્ધન થવું જ જોઈએ. હાલના સમયમાં ભલે અંગ્રેજી માધ્યમનું ક્રેઝ વધ્યો છે, પરંતુ આ માતૃભાષા દિવસ એટલે એક વસ્તુ હું ચોક્કસ કહીશ કે કોઈ ભાષાનો વિરોધ નથી. અંગ્રેજી પણ કોઈની ને કોઈની માતૃભાષા છે જ, એનું પણ એટલું જ મહત્ત્વ છે. પણ આપણે ગુજરાતીઓ અત્યારના સમયમાં જોઈએ તો આપણી ભાષાની અવગણના કરી રહ્યા છે, અવહેલના કરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક આપણે ભાષાનું અપમાન પણ કરી રહ્યા છીએ. તો આ માતૃભાષાનું મહત્ત્વ વધે, લોકો એ માતૃભાષાને સમજે, એનો ગૌરવ કરે, એના માટે થઈને અમે વિવિધ પ્રવૃત્તિઓ આખા વર્ષ દરમિયાન પણ કરીએ છીએ. વિદ્યાર્થીઓ માટે માતૃભાષાના પુસ્તકોનું વાંચનના કાર્યક્રમો ગોઠવીએ છીએ, પ્રદર્શન ગોઠવીએ છીએ. આજે જેમ વિશેષ અતિથિને બોલાવીને જે કાર્યક્રમ કર્યો છે એ રીતે માતૃભાષા વિષયક વ્યાખ્યાનો પણ કરીએ છીએ. આપણા મૂર્ધન્ય કવિઓ જે સાહિત્યકારો થઈ ગયા છે એમની જન્મજયંતિઓ નિમિત્તે પણ આવા વ્યાખ્યાનો યોજીને માતૃભાષાનો ગૌરવ થાય એવા પ્રયાસો અમે કરીએ છીએ. તો આમ આજે જૂનાગઢ સહિત સમગ્ર ગુજરાતમાં અલગ અલગ સ્થળે ગુજરાતી ભાષાની વંદના કરવામાં આવી હતી. અમારા દર્શકોને માતૃભાષા દિવસની ખૂબ ખૂબ શુભકામના અને આ પ્રકારના આયોજન કરનાર તમામ સંસ્થાઓને પણ અભિનંદન. સમાચારમાં આગળ વાત કરીએ તો ગિરનારની સીડી ઉપર આવેલ લગભગ 120થી વધુ દુકાનો આજે બંધ રહી હતી. કારણ હતું કે પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધના નામે વહીવટી તંત્ર દ્વારા ગિરનારની સીડી ઉપર દુકાનદારોને પાણીના કેરબા આપવામાં આવ્યા છે અને આ કેરબા દ્વારા પાણીનું વેચાણ કરવાનું કહેવામાં આવે છે. પરંતુ દુકાનદારોનો વિરોધ છે કે કેરબાથી પાણી આપવું અશક્ય છે, કારણ કે માત્ર 15 કે 20 યાત્રિકોને પાણી આપીએ એટલે કેરબો ખાલી થઈ જાય છે. ફરીથી પાણીનો કેરબો નીચે સુધી લઈને પાણી ભરીને ઉપર લઈ જવો રોજે રોજ મુશ્કેલ બની રહ્યું છે, જેને કારણે આજે અંબાજી શિખર સુધીના 120 જેટલા દુકાનદારોએ ધંધા રોજગાર બંધ રાખીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ બપોરે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને પાણી માટે અન્ય વિકલ્પ શોધવા માટે સરકારને રજૂઆત કરવામાં આવી હતી. આજે ગિરનારની સીડી ઉપર તમામ ધંધા રોજગાર બંધ હોવાને કારણે યાત્રિકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ને લાંબા સમય સુધી તરસ્યા રહેવું પડ્યું હતું. મારું નામ ભાવનાબેન ડાભી છે. ગિરનાર ઉપર અંબાજીની આસપાસ અમારી દુકાન છે. અમે વેપારી એસોસિએશન મંડળ આજે 100થી 125 લોકો ભેગા થઈને કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવા આવ્યા છીએ. સવારથી અમે ધરણા ઉપર બેઠા છીએ. ગિરનાર ઉપર અમે અમારા ધંધા રોજગાર બંધ રાખ્યા છે અને અમારા પ્રશ્નો જે કાંઈ છે એ અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે. જ્યાં સુધી અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે ધંધા રોજગાર બંધ રાખશું અને હડતાલ રાખશું. પ્રમુખ રમેશભાઈ બાવળિયા, અમારે આજ આ દુકાનધારકો 120 જણા જે ધારણા માટે સવારે 3 કલાક બેઠા હતા અને ત્યાંથી આવીને અહીંયા કલેક્ટર સાહેબને આવેદન દીધું કે જે પાણીની વ્યવસ્થા થઈ જાય અને વધારે યાત્રિકો ફિલ્ટર પાણી માગે છે. પ્લાસ્ટિક નાબૂદ, અમે પ્લાસ્ટિક નાબૂદ કરવા ગિરનારને માગીએ છીએ, અમે એની સાથે જ છીએ તંત્રની. પણ અમારી એક નમ્ર રજૂઆત છે અને આ જીબીવાળા ઘડીએ દંડ દઈ દે છે એ પણ ખરેખર ના થવું જોઈએ, કારણ કે ગરીબ માણસ છે, આજીવિકા છે, 12 મહિનાના રોટલા હોય એ કાઢતા હોય, 20,000 કમાણાનો હોય ને 60,000નો દંડ દઈ દે તો એ યોગ્ય વાત નથી. અને મીટર આ બધાને લેવાય તૈયાર છે તો એક મારી તંત્રશ્રી, વહીવટ તંત્રશ્રીને વૈકલ્પિક જગ્યા કરી દે અને આ વૈકલ્પિક અમને આ ધંધો કરવા દે. અમે તંત્રની સાથે છીએ. દર્શક મિત્રો, GDPL જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢમાં કાર્યરત અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના દ્વારા આજે સિવિલ હોસ્પિટલના ગરીબ પરિવારજનોને તેમજ નવજાત શિશુ અને તેની માતાઓને પોષણયુક્ત ભોજન આપીને એક અનોખો સેવાકીય પ્રકલ્પ સંપન્ન કરવામાં આવ્યો હતો. દાતાઓના સહકારથી આ કાર્યક્રમ યોજાયો હોવાને કારણે તમામ દાતા પરિવારનો આભાર માનતા સેના અધ્યક્ષ અને ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ કહ્યું કે સમયાંતરે અમે સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈએ છીએ અને દર્દીઓને જોઈતી સુવિધા અમે પૂરી પાડીએ છીએ. આજે નીરુબેન નટવરભાઈ ચૌહાણ અને તેના પરિવાર દ્વારા સ્વર્ગવાસી નટવરભાઈ ચૌહાણના સ્મૃતિમાં આજે ભોજન ગરીબોને આપવામાં આવ્યું હતું, જેમાં યુકે સેવા સમિતિના કિશોરભાઈ વાઢિયા, યતિનભાઈ કારિયા, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, ગિરીશ આડતિયા તેમજ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાના અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ગિરીશભાઈએ કહ્યું કે આ નાના નાના બાળકોના ચહેરા જોઈને આપણું મન પ્રફુલ્લિત થઈ જાય છે અને આવા બાળકોને અને એની માતાઓને ભોજન આપીને આપણને અંદરથી એક સંતોષ મળે છે. રઘુવીર સેનાની આખી ટીમ અત્યારે સિવિલ હોસ્પિટલમાં આવી છે. અમે લગભગ દર અઠવાડિયે 15 દિવસે કંઈક ને કંઈક સિવિલ હોસ્પિટલના હરેક લોકોને મદદ કરવા અને ગરીબ દર્દીઓને ભોજન દેવા માટે, કપડાની જરૂર તો કપડાં માટે, દવાની જરૂર તો દવા માટે અહીં આવીએ છીએ. આ હોસ્પિટલની અંદર એક ભોલું કરીને દીકરો છે, મારા દીકરા જેવો છે. પછી તમે સિવિલ સર્જનને મળો કે અહીંયા 480 જણાનો સ્ટાફ મળો. આ વ્યક્તિ પણ એક સેવાકીય વ્યક્તિ કરે છે હોસ્પિટલનો, પણ કોઈ પણ બાબતમાં પોતે રસ લઈને નથી વિવાદ થવા દેતો, નથી માથાકૂટ થવા દેતો. બાકી ઘણીવાર આપણને ખબર છે કે 2-4 ખટપટિયા હોય ને તો એ વાત બગાડતા હોય. પણ ભોલું ડાયો છોકરો છે. અમારી રઘુવીર સેનાની ટીમ અને ખાસ કરીને અમેરિકાથી ને નટુભાઈ અને એના ફેમિલી તરફથીને પણ અમને ખૂબ સહાય મળે છે. અને ઈશ્વરભાઈ વાઢિયા
એ બેય ભેગા થઈને આજે એમ કીધું ભાઈ, અને અમારી આખી રઘુવીર સેનાને ઇન્ડો આફ્રિકા તરફથી, અમેરિકાથી, લંડનથી જે કોઈ લોકોને દાનપૂન કરવું હોય ને એ લોકો અમારા યતીનભાઈ કારિયાનો કોન્ટેક કરે. યતીનભાઈને અત્યાર સુધીમાં 1 કરોડ રૂપિયા છેલ્લા 2 વર્ષની અંદર ત્યાંથી લોકોએ મોકલાવ્યા. અમે પણ આ પૈસાનો એક પણ જગ્યાનો દુરુપયોગ ન થાય, જે અહીંથી વિડીયો શૂટિંગ ઉતારીને મોકલીએ અને એ પણ રાજી થાય. ખરેખર એક મહત્ત્વની વાત એ છે કે આપણે અહીંયા બેઠા બેઠા નહીં, જે આપણા દેશના, હિન્દુસ્તાનના, અમેરિકામાં સુખી છે, લંડનમાં સુખી છે, આફ્રિકામાં સુખી છે, આ લોકો ત્યાંથીને પોતાનું કરમ બાંધે છે, ત્યાં બેસીને કરમ બાંધે છે અને એમ કહે કે યતીનભાઈ હું તમને 20 લાખ રૂપિયા મોકલાવું છું, તમે ગરીબ માણસને આપે. દિવાળીમાં હરેકને ફટાકડા દેવા, કપડાની જોડો દેવી, મીઠાઈઓ દેવી, વૃદ્ધાશ્રમ, પછી કન્યા છાત્રાલય, અહીંયા વિકલાંગ લોકોને સંચા દેવરાવ્યા, આપણે અંધ દીકરીઓ માટે પલંગો મોકલાવ્યા. એટલે ખરેખર યતીનભાઈ પણ અમારી ટીમનો એક એવો વ્યક્તિ છે અને અમને પણ જે ત્યાંથીને જે કંઈ પણ મોકલાવે, અમને પણ અંદરથી જે વાપરવાના છીએ, અમે પણ અમારી રીતે જેટલા વાપરવાના છે એટલે વાપરીએ. ફરીને પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું કે બધા, એક તો તમને કીધું કે જે લોકોની પરિસ્થિતિ ખરાબ છે ને એ તમને કહેવા નથી આવતા. ઘણીવાર એવું હોય કે મધ્યમ વર્ગનો માણસ છે એ નથી કહેવા આવતો, નથી સહી શકતો, તો આપણને ખબર હોવી જોઈએ કે આને તકલીફ છે, તો આપણે એને જઈને મદદ કરવી જોઈએ. આવા સેવાના કાર્ય કરવાની પરમ કૃપાળુ પરમાત્મા અમને શક્તિ આપે. હું પુષ્પાબેન સોલંકી પીએનસી વોર્ડમાં ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવું છું. આજરોજ ગિરીશભાઈ કોટેચા તરફથી દર્દીઓને જમવાનું અને નાના બાળકો માટે કપડાં આ રીતે દેવા માટે આવ્યા છે અને ઘણું ખૂબ સરસ. ઘણા ગરીબ દર્દીઓ હોય છે, જમવાની તો વ્યવસ્થા હોય જ છે સરકારી હોસ્પિટલમાં, પણ આ રીતે બહારથી પણ થોડું ફૂડ આવે તો એ લોકોને થોડું એક્સ્ટ્રા એનર્જી મળે અને બહુ સરસ આયોજન છે. અને આ રીતે બધા કીટ લઈને તૈયાર આવ્યા છે અને બધા પેશન્ટને કીટ આપી છે અમે. જૂનાગઢ શહેરના મુખ્ય માર્ગો નવા બની ગયા હોવાને કારણે વાહન ચાલકો ફૂલ સ્પીડથી પોતાના વાહનો ચલાવે છે, જેને કારણે મધુરમ વિસ્તારમાં છેલ્લા 3 દિવસમાં 2 નિર્દોષ વ્યક્તિઓનો ભોગ લેવાયો હતો. એક મધુરમ બાયપાસ પાસે આશાસ્પદ યુવાનનું મૃત્યુ થયું તો ગઈકાલે બિલનાથ મંદિર પાસે રસોઈ કરીને ઘેરે પરત જઈ રહેલ એક મહિલાનું પણ બાઇકને હડફેટે મૃત્યુ થતાં ગમગીની વ્યાપી ગઈ છે. આ સમાચારને પગલે જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા પણ ખુદ ચોંકી ઉઠ્યા છે અને ટ્રાફિક પોલીસના માધ્યમથી મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર પાઠવીને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં તાત્કાલિક સ્પીડ બ્રેકર ઊભા કરવા માટે અપીલ કરી છે. ખાસ કરીને મધુરમ, ઝાંઝરડા ચોકડી, ખલીલપુર રોડ, ચોબારી રોડ, બિલનાથ મંદિર એટલે કે મોતીબાગ રોડ, આ તમામ રસ્તાઓ ટ્રાફિકથી સતત ભરચક રહેતા હોય છે, ત્યારે નવા રોડને કારણે લોકો વાહન ઉપર સ્પીડ નિયંત્રણમાં લાવી શકતા નથી ને સરવાળે મોતનો ખેલ ખેલાય છે. ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ આ પત્ર લખ્યો તે અંગે વિગતો આપીને યુવાનોને નિયંત્રણમાં બાઇક ચલાવવા અનુરોધ કર્યો. જૂનાગઢ શહેરના જે મધુરમનો જે વિસ્તાર છે, આ ઉપરાંત ઝાંઝરડા રોડ, ચોબારી ફાટેકવાળો રોડ અને અન્ય ખામતરોડવાળો નવા રસ્તા બનેલા છે. છેલ્લા 2 દિવસમાં જે 2 કમનસીબ બનાવો બનેલા છે તેમાં યુવાન વયના બાઇક અડફેટે લેતા મરણ ગયેલા છે. અન્ય એક આધેડ વયના મહિલા, તેમનું પણ 2 વ્હીલ ચાલકે અડફેટે લેતા મરણ ગયેલા. અને અન્ય એક યુવાને છે એ પોતાના બાઇકનો કાબુ ગુમાવતા ડિવાઈડર સાથે અથડાતા મરણ ગયેલા. તો આ બાબતે અત્રેની ટ્રાફિક શાખામાંથી કોર્પોરેશનમાં એક લેટર લખવામાં આવેલો છે અને જાણ કરવામાં આવેલી છે કે આ જે નવા રોડ બનેલા છે ત્યાં જરૂરિયાત મુજબ સ્પીડ બ્રેકરની વ્યવસ્થા કરવામાં આવે, જેથી કરીને આવા જે કમનસીબ બનાવો છે તેને ટાળી શકાય. આ ઉપરાંત આપના માધ્યમથી પણ હું સમગ્ર જૂનાગઢ નાગરિકો તથા અન્ય લોકોને પણ વિનંતી કરીશ કે રસ્તાઓ નવા બન્યા હોય, આ ઉપરાંત જ્યારે ખુલ્લો રોડ મળે છે તો શહેરી વિસ્તારમાં જે સ્પીડ છે એની એક મર્યાદા છે. અને સાથે સાથે જે અન્ય લોકો જે ડિવાઈડરથી જ્યારે ટર્ન લે છે અથવા તો જ્યારે રોડ પર નીકળે છે તો પોતે પણ થોડું ધ્યાન રાખે અને સાવધાનીપૂર્વક છે એ આ મતલબ ક્રોસ કરવાની કાર્યવાહી કરે, કે એમની પાછળ છે એમનું જ્યારે આવો બનાવ બને છે તો એમની પીડા છે એ સમગ્ર પરિવારને ભોગવવી પડતી હોય છે. તો અમને પણ હું વિનંતી કરું છું. સર, ખાસ કરીને જે યુવાનો અત્યારે નીકળી રહ્યા છે મોટા પ્રમાણમાં બાઇક લઈને, ઘણી વખત મા બાપને પણ ખબર નથી હોતી, આવા લોકોને ખાસ શું અપીલ? ઉપરી અધિકારીશ્રીઓની સૂચના મુજબ અવારનવાર છે
પોલીસ દ્વારા છે ટ્રાયની કામગીરી કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને ઓવર સ્પીડમાં જે વ્હીકલ જતા હોય, હેલ્મેટ ના પહેર્યું હોય, અમુક કિસ્સાઓમાં હેલ્મેટ પહેર્યું હોય તો તેનો બચવાના ચાન્સ પણ વધી જાય જ્યારે એક્સિડન્ટલી આવો કોઈ બનાવ બને ત્યારે. પોલીસ તરફથી પણ છે એ અવારનવાર રોડ સેફ્ટી અવેરનેસ જે સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. ચાલુ વર્ષે આખો મહિનો છે રોડ સેફ્ટી સપ્તાહ અવેરનેસની ઉજવણી કરવામાં આવેલી. તો આ સમયે છે સગીરને જ્યારે વાહન આપવામાં આવે છે 2 વ્હીલ, તો એમના વાલીઓ વિરુદ્ધ પણ ગુના ભૂતકાળમાં દાખલ કરવામાં આવેલા છે. અને આવી ટ્રાય દરમિયાન જે ઓવર સ્પીડના જે વ્હીકલ અથવા તો સ્ટન્ટ કરવાવાળા છે તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે. આમ છતાં છે એ સમાજના તમામ લોકોને અપીલ પણ કરવા માગીશ કે આપ પણ જ્યારે આપનું યુવાન વયનો સંતાન છે એ જતું હોય તો કોઈની જિંદગીનો ભોગ ન લે એ પ્રમાણે એમને પણ થોડે મતલબ કહેવામાં આવે જેથી કરીને કોઈનો પરિવારનો માળો થાય. તો બીજી તરફ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ પણ અકસ્માતે જે લોકોના મૃત્યુ થયા છે તે અંગે હાર્દિક સંવેદના વ્યક્ત કરતા કહ્યું કે અકસ્માત અટકી શક્યો હોત જો યુવાનોના વાહનોની સ્પીડ કાબૂમાં હોત. કમનસીબ છે કે રસ્તા સારા બનાવીએ છીએ તો વાહન ચાલકો પોતાની સ્પીડ ઘટાડતા નથી અને બેફામ સ્પીડે વાહનો ચલાવે છે, જેને કારણે આવા અકસ્માતો થાય છે. અત્યાર સુધી ભૂગર્ભ ગટરને કારણે રસ્તાઓ ખોદેલા હતા અને એને કારણે નાના મોટા અકસ્માતો થતા હતા, પરંતુ રસ્તા જ્યારે નવા બની ગયા છે ત્યારે અકસ્માત ઓછા કરવાની જવાબદારી પણ વાહન ચાલકોની હોય છે. મહાનગરપાલિકા સ્પીડ બ્રેકર બનાવશે તો પણ બેફામ સ્પીડે ચાલતા વાહનોને કારણે નિર્દોષ જિંદગી હોમાઈ જતી હોય છે. બિલનાથ મંદિર પાસે ગઈકાલે જે મહિલાનો ભોગ લેવાયો ત્યારે સ્થાનિક શહેરની રોડની રસ્તાની પરિસ્થિતિ દિવસે ને દિવસે વણસતી જાય છે અને અકસ્માત ભયંકર થાય છે. તો આ બાબતે 5 સ્પીડ બ્રેકર મૂકવા, ટીમ્બાવળી, મધુરમ, બાયપાસ ઉપર સતત સ્પીડ બ્રેકરની જરૂર છે, એવા મૂકી દેવા. જૂનાગઢમાં 3 દિવસમાં એમ કે 3 અકસ્માત થયા. પહેલાં તો જ્યારે અમે રોડ ખરાબ હતા અને ખાડો હતો તો કેમાં પડી ગયા હતા વહી ગયા. બેસ્ટમાં બેસ્ટ રોડો બનાવ્યા તો રોડ હારામાં હારો બન્યો એટલે એમાં છૂટ આપી દીધી ગવર્મેન્ટે કે તમારે 140ની સ્પીડે ગાડીઓ હાંકવાની. તમે તમારી ઓવર સ્પીડથી હાંકતા હો હોશિયારીમાં બીજાને સીનશોટ કરવા માટે થઈને, એ બન્યું છે બહુ ખરાબ બન્યું છે. પણ એના મા બાપની શું હાલત હશે? હું હરેક યંગ જનરેશનને કહું છું કે તમે ગાડી સ્પીડથી હાંકો ને એના પહેલાં સ્પીડોમીટર ઉપર તમારા મધર ફાધરનો ફોટો રાખી દો. કારણ કે ઘણીવાર આપણે છાપામાં સાંભળીએ કે 3 બહેનનો એકનો એક ભાઈ હતો. મા બાપ ભેગા નથી ફરતા, પણ જે વધારે પડતી હોશિયારી બીજાને દેખાવડો કરવો, વધારે સ્પીડથી હાંકવી, જ્યાં સ્પીડ બ્રેકર મૂકવાના જ કમિશનર સાથે ચર્ચા થઈ છે, ટાઉન પ્લાનિંગ ઓફિસરે, અને જ્યાં જ્યાં જરૂર લાગશે ત્યાં. પણ ઘણીવાર એવું થાય છે કે અમે સ્પીડ બ્રેકર મૂકીએ જ્યારે તો એમાં પણ વાંધો આવે કે ભાઈ આટલા બધી થોડા મૂકવાનો હોય. તમે જુનાગઢથી અમદાવાદ સુધી જાઓ, મને હાઈવે ઉપર એક પણ બતાવો કે કઈ જગ્યાએ સ્પીડ બ્રેકર રાખવામાં આવે છે. તો એ તો ડ્રાઈવરોએ પણ જે 4 વ્હીલ હકાવતા હોય, 2 વ્હીલ, એને ખબર જ હોવી જોઈએ. એટલે જ્યાં માનજો કે જરૂર પડશે ત્યાં કમિશનર ટાઉન પ્લાનિંગને સૂચના પણ દીધી અને તાત્કાલિક એની વ્યવસ્થા પણ કરી. ફરીને બધા મિત્રો, સર્કલ, ગ્રુપ અને હરેક મા બાપને કહું કે છોકરો બહાર જાય ને ત્યારે આટલી સલાહ આપજો કે ઓવર સ્પીડથી હાંકવામાં શું ફેર પડે? 5 મિનિટ મોડું વહેલું થાય તેમાં તમારું વયું શું જાય છે? પણ નથી માનતા અને વધારે પડતી સ્પીડથી હાંકે છે. બનાવ બન્યો. ટ્રાફિકની સમસ્યા અથવા ટ્રાફિકનું ધ્યાન રોડ ઉપરનું હરેક જે ગાડી હકાવતા ને એને પણ ધ્યાન રાખવું જોઈએ. દર્શક મિત્રો, GTPL જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
વિરામ બાદ આપનું સ્વાગત છે. ભવનાથ રોડ ઉપર આવેલ રામ ટેકરી ખાતે ત્રિદિવસીય ધર્મોત્સવનો પ્રારંભ થયો છે. રામ લક્ષ્મણ કે જે રામાયણના ખૂબ જ ચિરંજીવ પાત્રો છે એના નામે ભવનાથમાં રામ ટેકરી અને લક્ષ્મણ ટેકરી આજે એક પવિત્ર ધામ બની ચૂક્યા છે, જ્યાં ભગવાન શ્રી રામલલ્લાની દિવ્ય મૂર્તિની પ્રતિષ્ઠા વિધિ આવતીકાલે કરવામાં આવશે. વિષ્ણુ યાગ યજ્ઞથી શરૂ થયેલ આ ધાર્મિક મહોત્સવમાં સૌરાષ્ટ્રભરમાંથી સંતો, મહંતો અને રામ ટેકરીના સેવકો જોડાઈ ગયા છે. આવતીકાલે સવારે રામ લક્ષ્મણ જાનકીને બિરાજમાન કરવામાં આવશે, ત્યારે આ ધર્મોત્સવનું સમાપન થશે અને અંતિમ ચરણમાં સંતોનો ભંડારો પણ ઉજવવામાં આવશે. મહાપ્રસાદ, પૂજન, આરતી અને અનેક ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત ધર્મપ્રેમી જનતાનું સ્વાગત કરતા રામ ટેકરીના મહંત અને અન્ય સંતોએ રામ અને લક્ષ્મણના નામે ટેકરી ગિરનારના સાનિધ્યમાં અત્યારે કાર્યરત છે અને લગભગ 150 વર્ષથી આ બંને ટેકરીઓ પૂજાઈ રહી છે તે બદલ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. निखिल ब्रह्मांड नायक सारस्वत सार्वभौम सर्वाधार सर्वशक्तिमान प्रात पर ब्रह्म सच्चिदानंद घन पतित पावन भगवान श्री राघवेंद्र सरकार ની મહારાજ એ પરમ પવિત્ર ભૂમિ છે. આપને બધાને ખબર છે, આપને સૌને ખબર છે, અહીંયા બિરાજમાન દત્તાત્રેય ભગવાન ત્રેતા યુગમાં અયોધ્યા ગયા હતા. અયોધ્યા જઈને ભગવાન શ્રી રામથી મળ્યા, દર્શન થયા, નમસ્કાર વંદન થયા અને ભગવાન શ્રી રામને કહેવામાં આવ્યા, દત્તાત્રેય ભગવાન પ્રાર્થના કરી છે કે હે રાઘવેન્દ્ર, હે પ્રભુ, હે મર્યાદા પુરુષોત્તમ, તમે મહેલમાં રહેવાના કે કરી ટેકરી ઉપર આવવાના છો? ત્યારે ભગવાન શ્રી રાઘવેન્દ્ર કીધા કે જ્યારે આપણી આજ્ઞા હોય, આપણી ઈચ્છા હોય તો હવે મહેલ મૂકીને થોડો દિવસ માટે હું અને મારો નાનો ભાઈ અહીંયા ગિરનારમાં આવીશ. ત્યારથી મારા ત્રેતા યુગથી આ સ્થળ રામ ટેકરી તરીકે ઓળખાય છે અને એના નાનો ભાઈ છે लक्ष्मण जी, એને લક્ષ્મણ ટેકરી ઓળખાય છે. जूनागढ़ का ये जो भव्य स्थान है और बहुत प्राचीन स्थान है और तपस्थली है. देखिए आज जो ये प्रोग्राम बना है ये किसी संतों का संकल्प होता है, वो कितने सालों के तपस्या अब सिद्ध होने जा रहा है, तो आज वो हमारे साथ प्रत्यक्ष दिख रहा है. ये साधु की महिमा है और यज्ञो विष्णु आज यज्ञ प्रारंभ हुआ है. और यज्ञ को तो हमारे समाज में कहा है कि कभी त्याग ही नहीं करना, यज्ञ दान तप. तो जो इस यज्ञ में भाग ले रहे हैं पुण्यशाली हैं और कलश यात्रा होगी सबके लिए. और राम परिवार जो है, राम हमारा अस्तित्व है हिंदुस्तान के लिए, कहा जाए हम भारतीयों के लिए वैदिक परंपरा में राम जी के महत्व को हम नकार ही नहीं सकते. मतलब राम हमारे यहाँ सुबह उठने से शुरू होते हैं, श्वास श्वास में राम है. तो और अभी जैसा अयोध्या में राम मंदिर बना और राम मंदिर यहाँ, तो आप देखिए कितना संयोग कितना अच्छा बन रहा है. और जो महाराज जी ने जितना सुंदर अपना ये मंदिर बनाया है, अयोध्या के मंदिर की याद आती देख करके. और कलश यात्रा है, संतों का सम्मेलन. देखिए संत पूरे जूनागढ़ एक बहुत फेमस जगह है. गिरनार जो है तपस्थली रही है, पहले से प्राचीन संत यहाँ पर बहुत तपस्या किए हैं. तो ये तो हिंदुस्तान में मानी हुई जगह है और वहाँ पर महात्माओं के संकल्प से आज इतना भव्य प्रोग्राम हो रहा है और सब लोग आ रहे हो, अंदर से सब लोग खुश हैं. और उनको बहुत हम तो छोटे हैं, आशीष क्या दें, इनकी शुभकामनाएं देंगे. जो बड़े हैं उनका आशीष मिल रहा है और आगे भी ऐसे संत आते रहें. और हिंदुस्तान जब तक संत रहेंगे हमें किसी और की ज़रूरत नहीं पड़ेगी. संतों के मार्गदर्शन में हमेशा आगे उन्नति करते रहेंगे, ऐसी प्रार्थना. और सबसे कहेंगे जुड़े इस प्रोग्राम से जुड़िए और संतों से जुड़िए, उनका मार्गदर्शन मानिए, तो जीवन सफल रहता है. આગામી માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં મહાશિવરાત્રિનો મેળો શરૂ થવાનો છે, ત્યારે જૂનાગઢમાં એકતા રિક્ષા એસોસિએશને આજે કલેક્ટર કચેરીને આવેદનપત્ર પાઠવીને રિક્ષા ચાલકોને ખોટી કનડગત ન થાય તે જોવા અપીલ કરી છે. એકતા રિક્ષા યુનિયનનું કહેવું છે કે રિક્ષા પાર્કિંગની જગ્યા ઉષા બ્રેકો કંપનીને આપી દેવામાં આવી છે, જેને કારણે રિક્ષા ચાલકોનું પાર્કિંગ છીનવાઈ ગયું છે. જો મેળા દરમિયાન આ જગ્યા ખાલી કરાવી આપવામાં આવે તો રિક્ષાની સાથે સાથે એસટી બસ પણ આ જગ્યા ઉપર પાર્ક થઈ શકે તેમ છે. પરંતુ ઉષા બ્રેકો કંપનીએ મોટી જમીન રોકી લીધી હોવાને કારણે રિક્ષા ચાલકોને પાર્કિંગમાં મુશ્કેલી પડે છે. આ ઉપરાંત ઠેક ઠેકાણે રિક્ષા ચાલકોને રોકવામાં આવે છે અને એની પાસેથી દંડ વસૂલવાની કામગીરી ધરાય છે. ત્યારે શિવરાત્રિના 5 દિવસ જ અમારે કમાવાનું હોવાને કારણે આ પ્રકારની તકલીફ ન પડે તે જોવા જિલ્લા પોલીસ વડાને અનુરોધ કરવામાં આવ્યો છે. પ્રમુખ બોલું છું. હવે ઉષા બ્રેકોર કંપની દ્વારા અમારે જે પાર્કિંગની વ્યવસ્થા ત્યાં થઈ શકે એવી સંભાવના છે, બરાબર. ઉષા બ્રેકોર કંપનીએ અહીંયા જગા દબાવી છે, એના માટે રિક્ષા પાર્કિંગ થતું નથી. તો શું ખાલી કરી આપે ને તો અહીંયા રિક્ષા, એસટી બસ અને ટુ વ્હીલ પાર્કિંગ નહીં થઈ શકે એવી શક્યતા છે. ભાઈ વાળા એકતા રિક્ષા એસોસિએશનની લીડરશિપ ધરાવું છું અને જે કાંઈ સમસ્યા છે આજે અમે આવેદન દીધું છે
એ રિક્ષા ચાલકો માટે છે અને ઘણી બધી સમસ્યા થાય છે. અમારે પાર્કિંગની વ્યવસ્થા નથી થતી, રસ્તા ઉપર ક્યાંય વ્યવસ્થિત વાહનો રાખવા નથી દેતા, પોલીસ દ્વારા મન પડે એવું વર્તન કરવામાં આવે છે એવી માંગણી છે. અને સિનિયર સિટીઝનથી માંડી ઘણા લોકો હેરાન થતા હોય, રિક્ષા જીવન જરૂરિયાતમાં આવતી હોય તો એને ધ્યાનમાં રાખી અને અમારી એક રજૂઆત એવી છે, અપીલને નર્મદાથી અમારી વાતને ધ્યાન દોરે અને અમારા રોજગાર છીનવાય નહીં એને ધ્યાનમાં રાખે અને અમારું રોજગાર મળી લે. છેલ્લા 2 વર્ષથી આવું હાલે છે. તો આ ફેરે તો કલેક્ટરે અમને બોલાવ્યા છે, કાલે મિટિંગમાં જવાના છીએ અમે, ત્યારે રજૂઆત કરીશું. એટલે આવી વસ્તુ છે એને અમારી ધ્યાનમાં રાખે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે 3જા માળેથી એક યુવતી નીચે પટકાતા માથા અને ગરદનના ભાગે ગંભીર ઈજા થવાથી કોડીનારની આ યુવતીનું મોત થયું છે, જેને કારણે સિવિલમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે કોડીનારની એક માનસિક અસ્થિર મગજની દીકરી સારવાર માટે આવી હતી. તેનો ભાઈ જ્યારે દવા લેવા ગયો ત્યારે આ દીકરી અચાનક 3જા માળે પહોંચી ગઈ હતી ને ત્યાંથી નીચે પટકાઈ હતી. સ્વાભાવિક છે કે એટલે ઊંચેથી જ્યારે એક યુવતી નીચે પડે ત્યારે માથાના ભાગે ગંભીર ઈજા થતી હોય છે. સિવિલના તબીબે તાત્કાલિક સારવાર કરી, પરંતુ એ પહેલાં માનસિક અસ્થિર મગજની આ યુવતીનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. નમસ્કાર, હું ડૉક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટ, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ, GMERS જનરલ હોસ્પિટલ જુનાગઢ. આજ રોજ બપોરે 4 વાગ્યા આસપાસ માનસિક રીતે એક અસ્વસ્થ બહેનનું 3જા માળેથી પડી જવાથી માથાના ભાગે તથા ગરદનના ભાગે ગંભીર ઈજા થયેલ હતી. તેઓને તાત્કાલિક સારવાર સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે આપવામાં આવેલ હતી. બધા જ ડૉક્ટર્સની ટીમે પૂરેપૂરો તેમને બચાવવાનો પ્રયત્ન કરેલો હતો, પરંતુ કમનસીબે માથાના ભાગે તથા ગરદનના ભાગે વધુ ઈજા થવાથી તેઓનું મૃત્યુ થયેલ છે. મળતી માહિતી મુજબ તેઓ માનસિક રીતે અસ્વસ્થ હતા. સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતેથી તેની સારવાર પણ ચાલુ હતી. તેઓના માતાની સાથે આવેલ હતા અને તેમના માતા કેસબારીએ કામગીરી માટે ગયેલા હતા. તે દરમિયાન તેઓ 3જા માળે પહોંચી ગયેલા હતા. મિત્રો, આજે જ્યારે સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશ પોતાની માતૃભાષા ઉજવી રહ્યું છે, ત્યારે જ આપણી રાષ્ટ્રભાષાને ખૂબ જ લોકપ્રિય કરાવનાર અને પોતાના આગવા અંદાજમાં કરોડો ચાહકો ઊભા કરનાર અમીન સાયાનીનું આજે અવસાન થયું છે. 91 વર્ષીય અમીન સાયાની પોતાના અવાજ અને પોતાની આગવી પદ્ધતિને કારણે રેડિયો ચાહકોમાં અમર બની ગયા છે. દર બુધવારે સિલોન એટલે કે સિલોન ઉપર આવતું હતું બિનાકા ગીતમાલા. આ બિનાકા ગીતમાલા સાંભળવાનો પણ એક ચોક્કસ વર્ગ હતો. જોગાનુજોગ આજે બિનાકા ગીતમાલા એટલે કે બુધવારે જ અમીન સાયાનાનો જીવનદીપ બુઝાઈ ગયો છે, પરંતુ તેનો માદક અવાજ આજે પણ કરોડો ચાહકોમાં અમર બની રહેશે. અમીન સાયાનીને GTPL જુનાગઢ ન્યૂઝ ચેનલ શ્રદ્ધાંજલિ આપે છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. જૂનાગઢ રેલવે સ્ટેશનને ₹232 કરોડને ખર્ચે આધુનિક અને સુવિધાસભર બનાવાશે. જો કે બનશે ક્યારે તે તો ઈશ્વર જાણે. સદા સૌમ્યશી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની શૈક્ષણિક સંસ્થાઓમાં સાતત્યપૂર્ણ ઉજવણી. પાણીના કેરબાથી પાણી આપવાનું અશક્ય હોવાનું જણાવતા ગિરનાર ઉપરના વેપારીઓ. 120થી વધુ દુકાનોએ બંધ પાડી કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. 3 દિવસમાં 2 વ્યક્તિનો ભોગ લેવાતા ટ્રાફિક પોલીસે કમિશનરને પત્ર લખીને યોગ્ય જગ્યાએ સ્પીડ બ્રેકર બનાવવા કરી અપીલ. અને ભવનાથ રોડ ઉપર રામ ટેકરી ખાતે રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ. આવતીકાલે રામ, લક્ષ્મણ, જાનકી બિરાજમાન કરવામાં આવશે. તો આ સાથે જ મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.